અમરેલી બગસરા નગરપાલિકાની પ્રથમ સાધારણ સભા મળી. બગસરા નગરપાલિકાની પ્રથમ સાધારણ સભા મળી. બગસરા શહેરના ટાઉન હોલ ખાતે નગરપાલિકાના પ્રમુખ નીરવભાઈ ગોંડલિયાના અધ્યક્ષ સ્થાને પ્રથમ સાધારણ સભા મળી. નગરપાલિકાની પ્રથમ સાધારણ સભામાં 35 વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. નગરપાલિકાની સામાન્ય સભામાં રોડ, રસ્તા, લાઇટ, પાણી સહિત વિકાસના કામોને બહાલી આપી. રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાને 7 નવી ગાડી ડોર ટુ ડોર કચરા એકઠો કરવા ફાળવી છે. નવી 7 ગાડીઓનું ધારાસભ્ય જેવી કાકડિયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. નગરપાલિકા દ્વારા 7 ગાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાધારણ સભામાં ભાજપના 22 અને કોંગ્રેસના 6 સદસ્ય હાજર રહે. ધારાસભ્ય જેવી કાકડિયા સહિત સભામાં રહ્યા હાજર. આજે હું બગસરા નગરપાલિકા પ્રમુખ નીરવ ગોંડલિયા. આજે અમારે ચૂંટણી પછીનું પહેલું બોર્ડ હતું, જે 35 મુદ્દા સાથેનું બોર્ડ હતું. બોર્ડમાં 35 મુદ્દા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા છે. અમારા તમામ સભ્યો અને અમારી પૂરી ટીમ, અમારા ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી તમામ હાજર રહી અને બોર્ડનો સારી રીતે સર્વાનુમતે બોર્ડના મુદ્દા પસાર કરવામાં આવ્યા છે. અને બગસરાની અંદર કઈ રીતે વધારેમાં વધારે વિકાસ કાર્યો થાય તે રીતના આયોજનો કરવામાં આવ્યા છે. અને અમારી ટીમ કાયમી માટે તત્પર રહેવાની છે. જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે એળે નહીં જવા દઈએ. આજના સવારના અમે ડોર ટુ ડોર જે કલેક્શન કરવામાં આવે છે ગાડી, એ જૂની ગાડી રદ કરેલ છે અને નવી 7 ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે બગસરાનો એક વિકાસનો ભાગ છે. વેરા ઘટાડા માટે અમારી ટીમ એની માટે નિર્ણય કરવાની છે. પણ નામદાર હાઈકોર્ટમાં કેસ, જે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે કેસ કરવામાં આવ્યો છે, એ કેસનો કાંઈ પણ નિકાલ આવે એટલે અમે તરત જ ઠરાવ કરશું. અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.